નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું સપ્તાહના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આગામી પ્રજાસત્તાક દિનની જૂનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણી મેંદરડા ખાતે થશે। આયોજન અંગે જિલ્લા કલેક્ટરે યોજી સમીક્ષા બેઠક। અસામાજિક તત્વોના ત્રાસથી બાજ આવી ગયેલ વાળંદ સોસાયટીના લોકોએ લીધો રાહતનો શ્વાસ। 10 સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરતા ડીવાયએસપી શ્રી ધાંધલિયા। પરિક્રમાના માર્ગ ઉપર બનાવવામાં આવેલ નવા ભવનાથ વસાહત વિસ્તારમાં યોજવામાં આવ્યું સફાઈ અભિયાન। બેંક કર્મચારીઓએ કર્યો સામૂહિક શ્રમ યજ્ઞ। અને ગિરનાર ઉપર સુસવાટા મારતા પવન વચ્ચે પ્રવાસીઓએ મધરાતે 3:30 વાગે સીડી ગિરનારના પગથિયા ચડીને મા અંબા અને ગુરુ દત્તાત્રેયના કર્યા દર્શન। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આગામી 26મી જાન્યુઆરીએ દેશના મહામૂલા પ્રજાસત્તાક દિનની દેશભરમાં ઉજવણી થવાની છે, ત્યારે આ વખતે જૂનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ મેંદરડા ખાતે થનાર છે। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે સમીક્ષા બેઠક મળી હતી, જેમાં જિલ્લા કલેક્ટરે પરેડ ગ્રાઉન્ડ ધ્વજવંદનના સ્થળનું નિરીક્ષણ, ત્યાંની સ્વચ્છતા, બેઠક વ્યવસ્થા અને આનુષંગિક કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરીને જરૂરી અધિકારીઓને
કામની વહેંચણી કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક પર્વને દિવસે સવારે 9 કલાકે મેંદરડાના નાજાપુર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારંભ યોજાશે. અલબત્ત આ વખતે ધ્વજવંદન કોણ કરશે તે અંગે રાજ્ય સરકાર દ્વારા હજુ કોઈ નામાવલી જાહેર થઈ નથી, પરંતુ પ્રભારી મંત્રી શ્રીના હસ્તે ધ્વજવંદન થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 10માં આવેલ વાળંદ સોસાયટીમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો હતો. અનેક વખત સ્થાનિકોએ મહાનગરપાલિકા અને પોલીસને રજૂઆત કર્યા બાદ અંતે ગઈકાલે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા લોક ભાગીદારીથી 10 સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ કરાયું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને પોલીસ અધિકારીઓએ 10 સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરતા કહ્યું કે હવે આ બાજ નજરના માધ્યમથી પોલીસ સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખશે ને એ રીતે જે રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા તેની ઉપર લગામ લાગશે. સૌ પ્રથમ અમરનાથ મહાદેવના દર્શન અને પૂજા કરીને ડીવાયએસપી શ્રી ધાંધલિયાએ મોનિટર સાથેના આ 10 સીસીટીવી કેમેરા ખુલ્લા મૂક્યા હતા. વાળંદ સોસાયટીના લોકોએ આ તકે તંત્રનો આભાર માન્યો અને કહ્યું કે લોક ભાગીદારીથી જ્યારે અમને આ સુવિધા મળી છે ત્યારે હવે અમે આશા રાખીએ છીએ કે વાળંદ સોસાયટીને આસપાસના વિસ્તારમાં શાંતિનું વાતાવરણ સ્થપાયેલું રહેશે. ભૂતકાળમાં કેટલાક અસામાજિક તત્વોએ બાઇકમાં તોડફોડ કરી હોય, મહિલાની છેડતી કરી હોય એવી ઘટના ઘટી હતી, પરંતુ કેમેરાના અભાવે આરોપી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. પરંતુ હવે આ સીસીટીવી કેમેરા લાગી જતા સમગ્ર વિસ્તાર ઉપર પોલીસની નજર રહેશે તેમ લોકોએ જણાવ્યું હતું. આજરોજ વાણંદ સોસાયટી ખાતે સોસાયટીના જે અધ્યક્ષશ્રી છે, કાર્યકારી આગેવાનો અને સોસાયટીના સભ્યોએ મળી અને કુલ 16 જેટલા કેમેરા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા. તેમાં અમારા નેત્રમ ટીમના પીએસઆઈસી મશરૂમ, એ ડિવિઝન પીઆઈસી સાવર સાહેબ અને અન્ય ટીમને ઇન્વાઇટ કરવામાં આવેલી. તો ટેકનિકલી પણ તેમને માર્ગદર્શન આપવામાં આવેલું અને નેત્રમ સાથે પણ અહીંના જે કેમેરા છે તેને ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં છે જૂનાગઢ જિલ્લામાં 1000 કરતાં પણ વધારે કેમેરા કાર્યરત છે, જેમાં જે અગાઉ એસપી સાહેબે જે મુહિમ ઉપાડી હતી તે અંતર્ગત આ અગાઉ દાણાપીઠ, જલારામ સોસાયટી, રાયજી બાગ આ સિવાયની અન્ય સોસાયટીમાં પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીની સુરક્ષાને ધ્યાને રાખી ઘણીવાર અસામાજિક તત્વોને લીધે જે વાહનોમાં તોડફોડ કરવાના કે અન્ય જે બનાવો બનતા હોય છે તેને ધ્યાને રાખી પોલીસ દ્વારા જે અપીલ કરવામાં આવેલી તેમને વાણંદ સોસાયટીના જે તમામ લોકોએ છે ખૂબ સારી રીતે ઉપાડેલ અને આજરોજ છે એ 16 જેટલા સીસીટીવી કેમેરાઓનું ઇન્સ્ટોલમેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. માટે હું તેમને તમામને અભિનંદન આપું છું. થેન્ક યુ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને આગામી સોમવાર અને 20મી જાન્યુઆરીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારંભ યોજાશે. સરદાર પટેલ સભાગૃહ ખાતે સવારે 11 કલાકે મહામહિમ રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારંભનો પ્રારંભ થશે. આ તકે કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. તો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સુકેત કુમાર ખાસ ઉપસ્થિત રહી અને દીક્ષાંત પ્રવચન આપશે. હાલ પદવીદાન સમારંભને સફળ બનાવવા માટે કુલપતિ ડોક્ટર પીવી ચોવટિયાને અન્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ભવનાથ વિસ્તારમાં વિસ્થાપિતોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને રૂપાયતનની પાછળ એક નવી વસાહત બનાવવામાં આવી, જેનું નામ નવા ભવનાથ આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં લાંબા સમયથી પાંદડા અને અન્ય કચરો એકત્રિત થઈ ગયા હોય જૂનાગઢમાં કાર્યરત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારીઓ દ્વારા ગઈકાલે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. બેંકના કર્મચારીઓની સાથે અન્ય શ્રમયોગીઓ જોડાયા હતા અને લગભગ 4 થી 5 કલાક સુધી નવા ભવનાથ વિસ્તારમાં મેગા સફાઈ અભિયાન કરીને આ વિસ્તારને સ્વચ્છ બનાવવાની સાથે સાથે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવા અપીલ પણ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર હોવાને કારણે મોટી સંખ્યામાં પાંદડાઓનો કચરો એકત્રિત થયો હતો અને જોઈ કોઈ પણ બીડી કે દીવાસળી નાખે તો આગ લાગે તેવી પણ સંભાવના હતી. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારીઓએ સફાઈ અભિયાન યોજીને એક અનોખો શ્રમદાન કર્યો હતો. બેંક મેનેજર ચંદ્રજીત સિંહે આ અંગે વિગતો આપી હતી. નમસ્તે, હું ચંદ્રજીત મૈયડ, બ્રાન્ચ મેનેજર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બસ સ્ટેશન શાખા જૂનાગઢથી આજરોજ સ્વચ્છતા પખવાડિયાના ઉજવણી નિયમિતે જૂના ભવનાથ ખાતે અમે આ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના સમગ્ર સ્ટાફ મિત્રો સાથે
સ્વચ્છતા પખવાડિયાના ઉજવણી રૂપે આજરોજ ભવનાથમાં અમે છે ને એક કાર્યક્રમ રાખેલો છે અને બધા સ્થાનિક લોકોના ખાસ તો સહકારને લીધે આજે ભવનાથને આપણે સ્વચ્છ અને બનાવી એના માટે અમે કટિબદ્ધ છીએ અને એના માટે આજરોજ આ પ્રોગ્રામ રાખેલો. કેટલા લોકો દ્વારા જે તમે સફાઈ અભિયાન હાથ આજે અમારા સ્ટાફ મિત્રો સહિત 10 થી 15 જણા અમારે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારીઓ છે તથા અમારા જે કસ્ટમર બેઝ છે આજના જે સ્થાનિક લોકો છે તેમનો પણ ખૂબ સારો સહકાર મળેલો છે અને ખાસ તો પ્લાસ્ટિક અને પોલ્યુશન મુક્ત રસ્તા થાય તેના માટે અમે આજરોજ મોટું એક અભિયાન હાથ ધરેલું છે અને આનાથી પ્રેરિત થઈ અને બીજા સંસ્થાઓ સરકારી કચેરીઓ પણ જોડાય એવી અમે એક દિલથી એક અભિલાષા રાખી છે. ફરીથી એક વખત દેશ ઉપર બજેટ આવીને ઝળુમી રહ્યું છે. આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વધુ એક અંદાજપત્ર દેશમાં રજૂ કરશે. સંસદનું 31મી જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થશે. પહેલે દિવસે લેખાનુદાન પસાર થયા બાદ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી દેશનું સર્વસામાન્ય અંદાજપત્ર એટલે કે સામાન્ય બજેટ રજૂ કરશે. હવે રેલ બજેટ પણ આ બજેટની સાથે જ રજૂ થતું હોય બજેટ સત્રમાં માત્ર એક જ બજેટ સેશન રહેશે ને એ 1 ફેબ્રુઆરીએ સવારથી શરૂ થશે. આવકવેરા સહિત અનેક જોગવાઈઓ પર વેપાર વાણિજ્ય જગત અને ઉદ્યોગ જગતની મીટ મંડાઈ છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો.
વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજના અનેક છાત્રોએ તાજેતરમાં વેસ્ટ ઝોન યુવા મહોત્સવમાં ઉજ્જવળ દેખાવ કરીને વિશ્વવિદ્યાલયનું ગૌરવ વધાર્યું હતું. આ કલા સાધકોના સન્માનની સાથે સાથે તેને યોગ્ય તાલીમ આપનાર ગુરુજનોનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. કલાકારે સંપ્રજ્ઞતા સાથેની પાત્રતાને સ્વીકારવી જોઈએ તેમ અધ્યક્ષ સ્થાનેથી બોલતા કુલપતિ ડોક્ટર અતુલ બાપોદરાએ કહ્યું કે વિશ્વવિદ્યાલયની કોલેજો અત્યારે અભ્યાસની સાથે સાથે કલા ક્ષેત્રે પણ આગવું સ્થાન ઉજાગર કરી રહ્યા છે. સર્જનાત્મક વિભાગ અને લલિત કલામાં ચિત્રકલા, રંગોલી, કાર્ટૂનિંગ, કાલે મોડેલિંગ, પોસ્ટર મેકિંગ જેવી અલગ અલગ ઇવેન્ટમાં યુનિવર્સિટીની કોલેજના છાત્રો ચમક્યા હતા. વિદ્યાર્થીનીઓએ નાટક, મૂક અભિનય જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈને પણ ઉજ્જવળ દેખાવ હાંસલ કર્યો હતો. આ તકે યુવા મહોત્સવમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કલા નિરૂપણ કરનાર છાત્રો તેમજ તેના કોચને સન્માનિત કરવામાં આવ્યા હતા. એક્ઝિક્યુટિવ કાઉન્સિલર સદસ્ય ડોક્ટર દિનેશ ડઢાડિયાને હસ્તે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. તો ડોક્ટર રૂપલબેન ડાંગરે વિદ્યાર્થીઓની યુવા મહોત્સવમાં સહભાગિતાને બિરદાવીને જણાવ્યું કે કોઈ પણ સ્પર્ધામાં હાર-જીત મહત્વ નથી. સર્વે પ્રતિસ્પર્ધી કે જે પોતાની કોલેજને ભૂલી અને યુનિવર્સિટીનો ભાગ બની અને યુનિવર્સિટીના પરિવાર તરીકે ત્યાં ગયા અને યુનિવર્સિટીને પ્રસ્તુત કરી સો એ લાવો અમને મળ્યું એ બદલ આપ સર્વેનો પણ આભાર વ્યક્ત કરું છું અને આપ સર્વેનું બી સ્વાગત કરું છું. આપ 21st સેન્ચુરીની અંદર આપણે ટેકનોલોજીમાં એટલા બધા ભાગદોડમાં જે સભ્યતા છે એને ભૂલી ગયા છે. તો આ યુવા છે એ આપણી સંસ્કૃતિ અને સભ્યતાને માગોળતો રહે, એમાંથી કંઈક શીખ મેળવતો રહે, જેથી ભૂતકાળમાં થયેલી ભૂલો છે એ આપણે રિપીટ ન કરીએ અને આપણા સુવર્ણ ભૂતકાળ જેમાં સંસ્કૃતિ છે, વૈવિધ્યતા છે, એને આપણે હંમેશા સતત આપણી જર્નીમાં ચાલુ રાખીએ. એ માટે સાંસ્કૃતિક સેલની સ્થાપના સતી યુનિવર્સિટીમાં થયેલી છે કે પ્રત્યેક વિદ્યાર્થીની અંદર રહેલી સ્કિલ, જે રહેલી કળા છે એ કળાને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. માત્ર ડિગ્રી જ નહીં પણ એ પ્લેટફોર્મ પૂરું પાડવું કે જ્યાંથી એ વિદ્યાર્થી છે પોતાનું અલગ પ્રકારનું એક કેરિયર છે એ પસંદ કરી શકે. એનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય પણ એ જવાબદારી પણ કલ્ચરલ શૈલી છે. વિદ્યાર્થીઓને પોતાની કલાની પ્રસ્તુતિ માટે થોડો અવસર મળે અને પોતાનું એક આગવું વ્યક્તિત્વની છાપ સમાજમાં છોડી શકે અને પોતાનું ગમતું જે કેરિયર છે એ કેરિયરમાં આગળ વધી શકે. એના માટે માર્ગદર્શિત કરવાનો અવસર જો કલ્ચરલ સેલને મળશે તેના માટે અમે એડવાન્સ ધન્યવાદ. સાંસ્કૃતિક એક્ટિવિટીમાં આપણી યુનિવર્સિટી ઘણા બધા હસ્તે વર્ણ્યા છે. ઘણું બધું થાળો કરવાનો પ્રયત્ન કરે છે અને એમાં આપણે ધીરે ધીરે બધી વખત લઈએ છીએ. આપણી જે કલ્ચરલ એક્ટિવિટી છે ને એ બહુ મજાની છે. એ આપણા ટ્રેપ તરફને ઘટાડે. આપણી અંદર એક ઉમંગ, ઉર્જા, એક જોશ ભરી દે અને સાયકોલોજીકલ રીતે પણ એ બહુ અસરકારક સાબિત થાય છે. એટલે કોલેક્ટિવથી સાંસ્કૃતિક શેરને વધારે પ્રોત્સાહન આપીને ત્યારે બેલેટ પાડવીને અને વધારે સારી રીતે એડવાન્સ તૈયારી થાય એવું આયોજન થાય. આપણા વિદ્યાર્થીઓમાં ગેરેન્ટ કમ નથી જ એને યોગ્ય માગણ પૂરું પાડી ક્વોલિટી વ્યવસ્થાઓની થાય તો એના 100% પરિણામો આવે. તેમાં એક પ્રકારની એકનાથોની કાર્યમાં આપી યુઝમાં તો જ્યારે આવડ નહીં ક્યાં પણ અત્યારથી મોની તૈયારી ઉલ્લેખના આમાંની ટોપનામાં કહેવાય છે કઈ તીતી કરી ગ્રોપો સારું ગાય છે કોનામાં નાટકની કલા સામી છે એટલે એના આધારે તો સર્વાનની જગ્યાએ તો બહુ સારા ગામ ગયા. હા રૂમમાં બે અને એની આપી ટી ખરેખર અભી એવું રહે પાસ આ બધું બહુ કામ. જૂનાગઢ શહેરમાં જ્યાં ત્યાં કચરો ફેંકનાર આસામીને વેપારીઓ સામે મ્યુનિસિપલ કમિશનરે લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, ડેપ્યુટી કમિશનર શ્રી જાડેજા અને સેનિટાઇઝેશન સુપરવાઇઝર કલ્પેશ ટોલિયાના માર્ગદર્શન વચ્ચે અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં જાહેરમાં કચરો નાખનાર કેટલાક આસામીઓ પકડાયા હતા, જેની સામે
₹36,500 દંડ ફટકારવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ હતી. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે ફરીથી એકવાર બધાને અપીલ કરી છે કે આપણે સ્વચ્છ જૂનાગઢ માટે અથાગ મહેનત કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. નગરજનોને ખાસ કરીને વેપારીઓ સહકાર આપે તે ખૂબ જ જરૂરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત ટાઇટન IPLની એક નામાંકિત ટીમ છે, પરંતુ આ ટીમની નીચે તૈયાર થયેલ જુનિયર ટાઇટન દ્વારા આજે જૂનાગઢમાં ફૂટબોલ અને ક્રિકેટ અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાબલપુર પાસે આવેલ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે આજે સવારે ખુશનુમા માહોલમાં આ જુનિયર ટાઇટન દ્વારા વિદ્યાર્થીઓને ફૂટબોલમાં કેવી રીતે તૈયારી કરવી જોઈએ, એકાગ્રતા, ધ્યાન કેવી રીતે છે અને ચપળતા કેવી રીતે હોઈ શકે તેનું ટોચના ટ્રેનરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો નેટ પ્રેક્ટિસના માધ્યમથી વિદ્યાર્થીઓ બોલિંગ અને બેટિંગ સારી રીતે કરી શકે તેનું પણ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકોટથી ખાસ આવેલ તજજ્ઞો અને ખાસ કરીને ઇંગ્લિશ કોચ દ્વારા ફૂટબોલ અંગે તાલીમ આપવામાં આવી, જેને કારણે ભાગ લેનાર તમામ તાલીમાર્થી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દેખાતો હતો. In this beautiful event, sharing the love for sports with Gujarat Titans. This event is for developing the passion for football, to provide different experience for the kids with cricket activities, with football activities. So for some of them, it's the first time that they are having these kind of activities, and we can see how they are very excited, how they are having fun, and how they are enjoying this event with us today. So I think that this kind of activities that Gujarat Titans, along with La Liga, they are providing during these events, we can see how the kids are enjoying and having fun with all of us. So as we can see here, we are in Junagadh, this lovely city where all the kids coming from different schools, they are having different activities, football, cricket, and of course, they are enjoying a small practice with us under the La Liga methodology, and they are having a very fantastic experience, and we can see in their faces how they are having a lot of fun. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ વાસીઓને આજથી ઠંડીમાં આંશિક રાહત મળી રહી છે, પરંતુ 2 દિવસ સુસવાટા મારતા પવનને કારણે ગિરનાર ઉપર આવેલા પ્રવાસીઓએ રોમાંચનો અનુભવ કર્યો હતો. રાત્રિના 3.5 કલાકે ગિરનારના પગથિયા ચડવા આવી પહોંચેલ 200થી વધુ પ્રવાસીઓએ ગિરનારની સીડી ચડવાનું પસંદ કર્યું. માં અંબાના દર્શન અને ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે આ સિઝન ખૂબ જ અગત્યની ને મહત્વની છે તેવો પ્રતિભાવ આપતા અમરેલીથી આવેલ પ્રવાસીઓએ કહ્યું કે મિત્રો સાથે ગિરનાર ચડવાની મજા કંઈક ઓર હોય છે. અન્ય રાજ્યમાંથી આવેલ પ્રવાસીઓ તો આ વિસ્તારનું વાતાવરણ અને ગિરનાર ઉપરના આહલાદક દ્રશ્ય જોઈને રોમાંચિત થઈ ઉઠ્યા હતા. તેઓના ચહેરા હોઠમાંથી આહા આહલાદક આવા શબ્દો સરી પડ્યા હતા. બહારના રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના પ્રવાસીઓએ કહ્યું કે આ સિઝનમાં શિયાળામાં અને ચોમાસામાં ગિરનાર ચડવાની મજા કંઈક ઓર જ હોય છે. સીડી ચડવાથી આપણને થાક લાગે છે અને કાતિલ ઠંડી હોય છે, સુસવાટા મારતા પવન હોય છે, પરંતુ 50 પગથિયા પછી તમારા શરીરમાં ગરમી પણ આવી જતી હોય છે. રાઠોડ ઓમ, અમરેલીથી આવું છું. અત્યારે ગિરનારમાં ઠંડીનો ખૂબ જ માહોલ છે, પવનની ગતિ પણ ખૂબ વધારે છે અને આ ઠંડીમાં ગિરનાર ચડવાનો એક અલગ જ મજા છે. દોસ્તારો સાથે આવ્યા છીએ એટલે કાંઈ ગિરનાર તો ચડાઈ જશે. ખૂબ જ વધારે ઠંડી છે અને પવન પણ ખૂબ જ છે, પણ ગિરનાર ચડાઈ જશે. અમે લોકો અમરેલીથી આવી છીએ. અત્યારે ફૂલ પવન આવી રહ્યો છે અને ઉપર જેમ જેમ જાહું એમ હજી પવન વધતો જાહે અને જેમ જેમ ચડશું એમ શરીરની ગરમી વધતી જાય. અને ભાઈબંધ આવ્યા હતા એટલે ભાઈબંધ આવવાની મજા કંઈક અલગ જ હોય છે, એટલે ખબર છે કે કઈ વાંધો નહીં આવે, ગિરનાર ચढ़ाई જાય. मेरा नाम शीतल तावरे है. तो मैं यहाँ पे गुरुदत्त का दर्शन करने के लिए आया है. एक्चुअली हमारी एनिवर्सरी थी तो हमने सोचा कि इस बहाने गुरुदत्त का दर्शन किया जाए. और यहाँ पे इतनी ठंड हवा चल रही है, बहुत तेज हवा है, बट इतना अच्छा लग रहा है सवेरे इस मौसम में आने के लिए. तो हम दोनों ने वही सोचा था कि नहीं, चाहे कितना भी कुछ हो, हम चल के सीढ़ियों से ही चढ़ेंगे और दत्त जी का दर्शन लेंगे. क्या कहना चाहेंगे गुजरात के हमारे जूनागढ़? यहाँ पे जरूर आना चाहिए. एक बार इस श्रद्धा भक्ति और भाव से सही में आके गुरुदत्त जी का दर्शन करना चाहिए. और मैं MP में रहते हैं, हम मध्य प्रदेश में, और हम 70 आदमी यात्रा करने के लिए आए हैं. और इस धरती पे हमें पूरा विश्वास है कि यह ठंड का मौसम है, फिर भी हमें इस विश्वास से हमें कोई ठंड का महसूस नहीं होगा. और हम सब धीरे धीरे स्थान पे हम पहुंचेंगे बिल्कुल, और स्थान पे दर्शन करके हम धीरे धीरे वापस उतर जाएंगे. हमें पूरा भरोसा है. कितने बजे, कितने लोग? अभी 3:30 बज रहा है और 70 आदमी है हमारे साथ. કેશોદ તાલુકાના ચર ગામે થયેલી એક હત્યાના આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ડીવાયએસપી કેશોદ BC ઠક્કરના જણાવ્યા અનુસાર 12મી જાન્યુઆરીએ ભાગ્યાએ ઉશ્કેરાઈ જઈને ખીમજીભાઈ બોરખતરિયા નામના એક વ્યક્તિને છરી તેમજ બોથડ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ખીમજીભાઈ ના પુત્ર કૌશિકભાઈની ફરિયાદ નોંધીને પોલીસે આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાબી, જેઓ મૂળ રહેવાસી કાલેજ તાલુકા માંગરોળના છે, તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. માંગરોળ અને કેશોદ પોલીસ વિભાગના અધિકારીને કર્મચારીઓએ આરોપીનું પગેરું શોધીને ગઈકાલે રાત્રે લીલાભાઈ ડાબીને ઝડપી લીધા છે. પોલીસ તંત્રે રાહત લીધી છે. કેશોદના ચર ગામે ખેતરમાં ખેલાયેલ ખૂની ખેલમાં બનાવની હકીકત મુજબ મૃતક ખીમજીભાઈ બોરખતિયાની બાજુની વાડીએ રહેતા ખેડૂતે ભાગ્ય બાબતે બબાલ કરી હતી, જે હત્યામાં પરિણમી હતી. ગઈ તારીખ 12 જાન્યુઆરીના રોજ રાત્રિના 4:30 વાગે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો. જેવા ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરિયાનો ફરિયાદ આપેલી અને તેઓ ત્યાં ભાગ્યાનું, પોતાના ભાઈને ત્યાં ભાગ્યાનું કામ કરતા આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી અને આવો વિરુદ્ધ તેઓના પડોશી હતા હરેશભાઈ, જેઓએ રજૂઆત કરી હતી કે ભાઈ
તમારા જે આરોપી છે ભાગ્યા છે લીલાભાઈ તે બીજી બાઈઓ પોતાની પત્ની વિશે જેમ તેમ બોલે છે તે બાબતે ખીમજીભાઈ બોરખતરિયા તેઓને ધમકાવતા અને સમજાવતા જે બાબતનું મન દુઃખ રાખે પેલી તારીખ 12 રાત્રિના તીક્ષ્ણ હથિયાર વડે તેઓનું ખૂન કરી નાસી ગયેલ. આ ગુનો બન્યા બાદ પોલીસમાં ફરિયાદ દાખલ થતા આઈજીપી શ્રી રેજડિયા સાહેબ તેમજ એસપી ઇન્ચાર્જ એસપી શ્રી જાડેજા સાહેબ એ માર્ગદર્શન અને સૂચના હેઠળ જુનાગઢ જિલ્લાની સમગ્ર પોલીસ તેમાં સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી મારી ડિવિઝન ઓફિસની કચેરી તેમજ માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત આરોપીઓ પર વોચ રાખી એને સતત શોધખોળ કરી અને હ્યુમન ઇન્ફોર્મેશનથી મોડી રાત્રે આરોપીને પકડી પાડી એ કેશોદ પોલીસે કાયદેસર આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ કામમાં બનાવવામાં ગુનામાં જે વપરાયેલ હથિયારો કપડાં વગેરે કબજે કરવાના બાકી છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. સાહેબ શેને મોત કાટ ઉતારવામાં આવ્યો હતો? જે અગાઉ ફરિયાદમાં જાહેરાત થયેલી હતી એ જ રીતે એ બાબતમાં એનો ખાર રાખી અને એનું મૃત્યુ થયાનું જાણવા મળે. હથિયાર શું વાપરવામાં આવ્યો હતો? હથિયારમાં એ શરીર તેમજ પાવડાનો ઉપયોગ કરવાનું જાણેલું છે. જે તમામ વસ્તુ કબજો કરવાની બાકી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચારની પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી પ્રજાસત્તાક દિનની જૂનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણી મેંદરડા ખાતે થશે. આયોજન અંગે જિલ્લા કલેક્ટરે યોજી સમીક્ષા બેઠક. અસામાજિક તત્વોના ત્રાસથી વાજ આવી ગયેલ વાળંદ સોસાયટીના લોકોએ લીધો રાહતનો શ્વાસ. 10 સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરતા ડીવાયએસપી શ્રી ધાંધલિયા. પરિક્રમાના માર્ગ ઉપર બનાવવામાં આવેલ નવા ભવનાથ વસાહત વિસ્તારમાં યોજવામાં આવ્યું સફાઈ અભિયાન. બેંક કર્મચારીઓએ કર્યો સામૂહિક શ્રમ યજ્ઞ. અને ગિરનાર ઉપર સુસવાટા મારતા પવન વચ્ચે પ્રવાસીઓએ મધરાતે 3:30 વાગે સીડી ગિરનારના પગથિયાં ચડીને માં અંબા અને ગુરુ દત્તાત્રેયના કર્યા દર્શન. તો મને રજા આપશો. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.